तड़को आई गयो खतरनाक। अरे खाना सॉन्ग सुनते हैं इंडियन हैकर और पहली वक्त टेबल पर 10 नो इधर नहीं खातो है पर रियल कही दे तो फ्रेंड पहली वक्त तो अपने 8 वागे जाग्यो हो हजी 8 वागे 9 पे जाग्यो हजी અને ખરેખર પરસો થઈ ગયો તો તડકો આવી ગયો ખતરનાક। અરે હા નાસી કર પંખો કોક બંધ કરીને જતું રહ્યું। અરે વાયર હવે યાર પાસે ગરમી લાગે એટલે ઊંઘ ઉડી ગઈ બોલો ના એટલી મસ્ત ઊંઘ આવતી હતી સવાર પંખો ચાલુ હતો એટલે બધી અને હવે પેલા ગોદડા વાળી દઈએ પછી બીજી વાત। दरिया बन आसन कैसे है अरे फ्रेंड अपने है देखा है अपने બધું કામ કરવું પડે હવે આ પંખો ઉપાડ અને આ પંખો લઈને જાય છે દેખો શું કરે છે હા पंखा पंखा अमारे ज लईने आववू पड़े पेली अमारे लईने नहीं आती एक मन उपाड़ता जोर आवे ब्रेड देखो जमवा में राते तो शू बनाई तो काल तो मैं वीडियो नतो बनाव्यो व्लॉग क्योंकि काल थोड़ो कॉम में वधारे था एटले ना लाल मरचा चटनी बनाई भात बनाया था राते अभी हाल चौड़ी बटेका शाक बनाव्યું हजी रोटली बनाई है टिफिन माटे पण आपणे खाली है ने चटनी ज लईने जवानी અને આ શું હા ઓબલી આવી ગઈ દેખો તમને ખબર है कि આપણે ઓબલી વધારે ભાવે એટલે બે મિક્સ કરી દઈએ પછી જ્यूस બનાવીએ। फ्रेंड આપણે આવતા રહ્યા ઓફિસે અને ઓફિસે આવતામાં દેખાય पहला रविंद्र सिंह पार्टी के सॉन्ग सुनते हैं फिर काम करते हैं और फ्रेंड रविवार જેવું કોઈ નહીં કેમ કે આપણે કામ ચાલુ જ હોય। फ्रेंड देखो बपोर पड़ता है खावा भाई जी मारे पापा वीडियो चालू मिस्टर इंडियन हैकर और आज पहली वक्त टेबल पर खावा खाऊँ एम खबर है कि आज एम आ वीडियो જોવાનો હતો એટલે હવે જોતા જોતા જ ખાઈ લઈશ એમ મને ખાવા ખાતા 5 મિનિટ જ થાય। फ्रेंड खरेखर में स्पेशियल खावा स्पेशियल मरचानी चटनी लसणनी घऊनी रोटली दही स्पेशियल आना अगर पनीर बनी दे बदा साइड में पड़े खरेखर तमने खबर है हूँ है ने हुई गयो ने ऑफिस बस बनाए ज नहीं हवे घरे आईने ज बनाऊँ बोली गया हुई गयो कई कह रही सुंदरी रूप सुंदरी मैं तो पहले लगा था बोले रूप सुंदरी पण है मैं रे है मैं अनाज छो जमवन बनाए खिचड़ी बाल दे बालेली खिचड़ी खाई पड़े जानो बड़ेले गत्तो स्वाद नहीं आया तो मैं रीते ना करो हां हमारा बेल कुकर बताओ तो खबर पड़े नो હવે ચો જાવ ચોક જાવ चल नहीं जाओ 9 वागे બરોબર જા अजी वासन करछी इतना 10 तो वागी जाए आज रोज दही मंगावे ने એટલે વધારે ખાય આજ વિષ્ણુ લાવ્યો ને તો ખાતો જ નહીં એટલે तो मैं तो 10 मिनट खाऊं मैं विष्णु खाते नहीं था પણ 10 નો ઇધર નહીં ખાતો है मेरा तो मत राखो हेड गोळो खाओ जी कौन पेट ठाडो तुम जो हेड इमली की भाषा में ना इमली खाओ और खाओ हमारा कौन मोने भाई एवो कोण है तुम्हारा
ખાવો દેડો હું તો ખાઈ લઈશ. આ રિયલ વસ્તુ છે કે નહીં? આ દેખો ચપ્પુથી કાપવાની મજા આવે વાત કર ના कटिंग कर पड़ा पड़े हम कॉम का जाओ ना ना मस्त कॉम है पर मारा आईफोन लेवाना નહીં મળે હવે આઈફોન. सॉरी હું તો મજાક કરતો હતો મજાક खत्म આઈફોન મળે ને કોઈ આઈફોન લો. ના बाय बाय टाटा મજાક કરતા गुड बाय गया મજાક મજાક में हमें समझता ही नहीं. कैरी दूध में रहोगे फिर दूध फाटी જાય. ટ્રાય કર ફાટી ગઈ તમે ટ્રાય મારો ના કરો. તમે બાપા બોલો. બોલવો જ પડે લોકો હુનર બુટિયા હોય ને આવે ને તો એમ ધણી કોઈ નહીં કહેતા. આપણા પાસે હોનો તો હોવો જોઈએ હેપો એવો ના કહેવાય મેં આજ સપને મેં જ આઈફોન જોયેલા અચ્છા હમ. સપના મોય ઘણા જોઉં તમે બંગલામાં રહ્યા તરી પણ હું હોય ને આઈફોન તો એટલે મને મસ્ત દવું ગીતા ને મસ્ત લાગે. ગોટલીઓ જોશવાની કેટલી મજા આવે હે નો આઈડિયા. સુકૂન હે સુકૂન ખરેખર मेरा एक साथी है. તને નહીં મજા આવતી બચપન આપે ઝઘડતા હતી ઓપે એટલે તમે નમે બધાય તમે તમારું ઘર ઝઘડતા અમે અમારું ઘર ઝઘડતા. હા પણ ઝઘડતા હતા ને હમ ગટલીઓ હારું હમ. ગટલીઓ હારું સોડો હારું અને એમ મજા આવતી હતી અને હવે તો એટલા હોત તો નતો હારું હોત. કોઈ વાત જિમ્મેવારી આવોત નવો દેડ તો. વાત સાચી પણ આ બેલ તો કેવો હોય ખબર હે કે મોટા થયા ઘણી બધી વસ્તુ હોય છે બરાબર પણ એ ખાવાની મજા નહીં ને એમ કરતા બચપન સારો હતો આ દેખાય હવે કેવી મને તો રીતે એવી ખબર હોત ને કે અલગ કાકા ઉપર ઉપરથી લે ખીચડી એમ જ એમ કે સાચું કહી દે એમ લવરી નીચેથી લવરી હવે મતલબ હું લેતી નથી નીચે જાઉં પણ રિયલ કહી દે ફસ ગયા. ये फंस गया सी આ દેખો હે ખીચડી બાળી નાખી પણ હવે તો નોર્મલ ચોટાલા શું ખીચડી વાળી કરોડા કરો એવું જો ફોન ચાલુ થઈ જાય ખીચડી બાળી નીકળાવે ને એમ કરાવે તેમ કરાવે. બાળી એ સબસ્ક્રાઇબર ને ખબર પડવી જોઈએ કે તન ખીચડી બાળતા જ આવડે કાલ બનાવજો બિચારી. તો ખબર પડશે કે રસોડામાં કેવી રીતના ઊભો રહેવાય. બરાબર ખીચડી એ તારે કેવા થાય ખબર હે જैसे कि આ હાડી રીત લગભગ ઓલમોસ્ટ બધા વિડીયોમાં ડેલી વિડીયોમાં આવી જાય પણ એક વખત પહેરું મારા કપડા નહીં એમ હું શું કરું. અબીએલા એનિવર્સરી ઉપર હાડી પહેરી હતી ઓછો ગઈ નહીં પડી તો પછી હમણાં ચણ્યું નહીં. તાર શું કરવાનો ખબર બ્લોગ બનાવવા ને એટલે મસ્ત નવા કપડાં પહેરેલા કપડા નહીં અમારે તમને ખબર હે ને કોઈ કપડા હે પણ અને મારે તમારે તો નહીં પડ્યા. મારે તો આજ પેન્ટ ફાટેલી ખબર હે ફેન્ટ તો એક ફાટી બીજી તો પડી હે ને. આ તો તારે બીજી પડી હે નથી મારે. ઘણા કપડાં પડ્યા હે હવે તો ફટાફટ હે ને વાસણ ઘસ બસ હવે ચોક જઈએ હા આઈફોન લેવા જઈએ તમને આઈફોન દો કે તમે રો પાવ. તો અમારા અનુજ આવી ગયો હે અનુજ ક્યાં ગયો તો ઓય ચો ગયો તો તું તાર પાસે ચો ગયો તો ફરવા હમી રીતે ઉભો રહે હમો જવાબ આલ નકા સબસ્ક્રાઈબર બધા રહે ને તાર ઉપર હસશે તન હા હવે ગયા તા ને અમે તો કે મને જોયા ને અમે મકાઈ ખાધી હતી. હા અમે જેમ કહેતો હતો કે મેં તો થોડા જોયા હતા કે હા તો થોડા તો હેલો કરવો જોઈએ પાડી હતી ને બૂમ પાડવી જોઈએ બૂમ ને પાડે કે અમે તો કેટલી બૂમ પાડી હતી પણ તે તો અમને બોલાયા જ નહીં હા તો પછી તું જોડે કે અમાર મકાઈ ખાઈ લેશે એટલે નહીં. હા એટલે અરે તું એમ જોડે કે અમાર ભેગી ખાઈ લેશે રે. અનુજ તું મારા અમદાવાદથી શું લઈને આવ્યો એમ કે હાલ મત એક શું લઈને આવ્યો એમ વાત કર દે. શું લઈને આવ્યો અમદાવાદથી
હા અમદાવાદથી લઈને શું આવ્યો? કોઈ લાય ને એટલે લઈ પાઈ જવાબ હા ચો કેરી તો પિન્ટુભાઈ માર્કેટથી લાવે. તું શું લઈ લાવ્યો અમદાવાદથી? અમાર માટે રાઈટ. અનુજ અમદાવાદ ગયો હતો ને એટલે અમારા માટે કોઈ નહીં લાવ્યો. હવે અમે જવાના આપણે સુરત, એટલે અનુજ માટે કોઈ નહીં લાવો. બરોબર ને? હા બરોબર. દેખો આપણે હે સીધી વાત કરતા રોજ કઈ શું વિષયથી કહેવા માંગુ એટલે હું એમ જ કહેવા માંગુ કે આપણે 500 સબસ્ક્રાઈબ થશે ને તો આપણે જૂનો ઘર બતાવશું. અને શું ખબર હે કે જૂના ઘર બતાવશું અને ક્યાં રહેતા હતા. બરાબર. હજી કોઈ લગભગ કોકે તો હવે શું બોલો છે જૂના ઘર બતાવશું. બરાબર. હા અને કમ્પ્લેટ બતાવશું કે અબિયાલ ત્યાં શું બની ગયું એ, પેલો કેવી રીતે રહેતા હતા એમ. બરાબર. અને 1000 સબસ્ક્રાઈબ પૂરા થશે ને તો હવે શું બતાવશું ખબર? 1000 સબસ્ક્રાઈબરમાં કે આપણે લગ્ન કેવી રીતે થયા હતા, કેટલો ખર્ચો થયો હતો. બરાબર. એ કરશું. બરાબર ને? એટલે એ એમ કે અબિયાલ આ ડન, આ બે વસ્તુ. બરાબર. ઓકે ને? ગળો પકડાઈ ગયો તો ફ્રેન્ડ તમારા માટે બે સરપ્રાઈઝ છે. બરાબર. કે ફટાફટ 500 સબસ્ક્રાઈબ કરાવી દો તો તમને શું કહેવાય પેલું અમારા જૂના ઘર જોવા મળશે, અમે ક્યાં રહેતા હતા એ જોવા મળશે, અને કેવી રીતે રહેતા હતા એ જોવા મળશે. અભિયાલ તો ભલે પછી તમને કહીશું. બરાબર. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે આપણે લગ્નનું કહીશું કે કઈ ઉંમરે લગ્ન થયા હતા, કેટલા વર્ષ થઈ ગયા, કઈ પોઝિશનમાં લગ્ન થયા હતા. બરાબર. એટલે ત્યારે એમ કે ખર્ચો કેટલો આવ્યો હતો એ બધું કહીશું. બરાબર. તો મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.